સાહેબ અત્યારે જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ઇલેશ વોરા સાહેબ અને વચ્છાણી સાહેબની બેન્ચે જે હિન્દુ લગ્ન અધિનિયમ ઉપર જે ચુકાદો આપ્યો છે એની અસરો ખૂબ ગંભીર અને લાંબા ગાળાની છે. હિન્દુ લગ્ન અધિનિયમ એ કાયદો એકદમ સ્પષ્ટ છે અને આ કાયદામાં હિન્દુ લગ્નની વિધિને બહુ મહત્વતા અને અગત્યતા આપવામાં આવી છે. અત્યારે સામાન્ય રીતે આપણે જોઈએ તો પ્રેમી પંખીડાઓ જે છે એ ભાગીને લગ્ન કરતા હોય છે અને કોઈ પણ હિન્દુ વિધિ વિધાન સપ્તપદીની વિધિ એ કર્યા સિવાય માત્ર ને માત્ર વકીલ સાહેબો પાસે જઈ અને એ લગ્નનો રજિસ્ટ્રેશન કરાવીને સર્ટિફિકેટ મેળવી લેતા હોય છે. આવા જ એક લગ્નને ગુજરાત હાઈકોર્ટ સૌથી પહેલાં ફેમિલી કોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યું કે ભાઈ અમારા આવા કોઈ લગ્ન થયેલા નથી અને અમારા લગ્નનું આ જે સર્ટિફિકેટ છે એ લગ્ન વિધિ પૂર્ણ કર્યા સિવાય એમને નોંધણી કરાવી દેવામાં આવી છે, તો આ નોંધણીને જે છે એ રદ કરવામાં આવે. નામદાર ફેમિલી કોર્ટે આ જે છે એ કેસમાં જે છે એ દાવો નામંજૂર કર્યો, એટલે આ કેસ નામદાર હાઈકોર્ટ સુધી ગયો અને હાઈકોર્ટે હિન્દુ લગ્ન અધિનિયમની જે વ્યાખ્યા કરી એના પ્રમાણે હાઈકોર્ટે જે ગાઈડલાઈન આપી એના પ્રમાણે કે હિન્દુ લગ્ન વિધિ અનુસાર હિન્દુ રિવાજોનું પાલન થવું ખૂબ જરૂરી છે. એના માટે 7 ફેરાની વિધિ કરવી ખૂબ જરૂરી છે અને સાથે સાથે સપ્તપદીની વિધિ જે કરવી છે એ પણ ખૂબ જરૂરી છે. આના સિવાય આ બે વિધિ કરવામાં ન આવેલી હોય અને માત્ર ને માત્ર જે છે એ લગ્ન નોંધણીનો સર્ટિફિકેટ મેળવી લેવામાં આવેલ હોય તો એનાથી આ હિન્દુ લગ્ન જે છે એ કાયદેસરના ગણાતા નથી અને માત્ર નોંધણી કરાવેલો જે સર્ટિફિકેટ છે એ કાગળ બરાબર બની જાય છે. એટલે આ ચુકાદો જે છે એટલે જે યુવક યુવતીઓ ભાગીને પ્રેમ લગ્ન કરે છે એના માટે લાલબત્તી રૂપ સમાન છે અને આના માટે હવે જ્યારે પણ પ્રેમ લગ્નનું રજિસ્ટ્રેશન કરવામાં આવે એનાથી પહેલાં આ હિન્દુ લગ્ન વિધિ વિધાન મુજબ જે છે એ 7 ફેરાની વિધિ કરવી ફરજિયાત થઈ ગઈ છે અને સાથે સાથે જે છે એ સપ્તપદીની જે વિધિ છે એ પણ થઈ ગઈ. મતલબ કે હિન્દુ રીત રિવાજ મુજબ જે હિન્દુ લગ્ન અધિનિયમમાં જોગવાઈઓ કરવામાં આવેલી છે એના પ્રમાણે આ વિધિ પૂર્ણ થશે તો જ આવો લગ્નનો સર્ટિફિકેટ માન્ય ગણાશે, એના સિવાય માન્ય ગણાશે નહીં. એટલે આ ચુકાદો જે છે એ જે ભાગીને લગ્ન કરતા યુગલો છે એના માટે ખૂબ મહત્વનો, અગત્યનો અને લાલબત્તી રૂપ સમાન છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.